રાજકોટમાં ચારણિયા સમાજ દ્વારા અષાઢી બીજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે, જેમાં નાગબાઈ માતાની 14 ફૂટ ઊંચી પ્રતિમા સાથે શોભાયાત્રા નીકળશે। છેલ્લા 10 વર્ષથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। શોભાયાત્રા બાલભવન ગેટ પાસેથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પર ફર્યા બાદ કિશાનપરા ચોક ખાતે સમાપન કરવામાં આવશે। શોભાયાત્રા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। શોભાયાત્રાના પ્રસ્થાન સમયે નાગબાઈ માતાની આરતી થયા બાદ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે। ત્યારે અબતક મીડિયાની મુલાકાતે આવેલા ચારણિયા સમાજના આગેવાનોએ આયોજન વિશે વિશેષ માહિતી આપી હતી। મારું નામ ગોગિયા પ્રવીણકુમાર રામાભાઈ છે અને છેલ્લા 10 વર્ષથી સમસ્ત ચારણિયા સમાજ દ્વારા નાગબાઈમાં શોભાયાત્રા સમિતિ જે રાજકોટ મુકામે છે ત્યાંથી અમે આઈ શ્રી નાગબાઈમાં છે એનો બીજ મહોત્સવ અમે દર વર્ષે ઉજવીએ છીએ। રાજકોટ મહાનગર છે એના જાહેર રસ્તા ઉપર ભગવતી નાગબાઈમાં છે એની 14 ફૂટની ફણીધર શેષનાગ સાથેની મૂર્તિ છે એનો આખા નગર ચર્ચા માટે અમે નીકળીએ છીએ અને માતાજી છે એની જે અમારા સમાજના ભાઈઓ બહેનો અને ભૂલકાઓ છે પરંપરાગત અમારો ચારણી પોશાક છે એ પોશાક પહેરી અને માતાજીની અરજુ અને ચરજ સાથે અમે એના જે માતાજીની ગુણગાન ગાઈએ છીએ અને આ દિવસને અમે બીજ મહોત્સવ તરીકે ઉજવીએ છીએ। સમસ્ત ચારણિયા સમાજ કે જે સૌરાષ્ટ્ર કચ્છ અને રાજસ્થાન અને એમપી ની અંદર વસતા લોકો છે એને મારે નમ્ર અપીલ છે કે આ જે આઈ શ્રી નાગબાઈમાંની શોભાયાત્રા છે એ સમાજ એકતા સંગઠન માટે હોય અને વર્ષે એક વખત સમાજ અહીંયા ભેગો થાય અને માતાજીની આરાધનાને પૂજા અર્ચન કરીએ એ હેતુથી આ કરવામાં આવતી શોભાયાત્રાની અંદર બધા વધુ ને વધુ લોકો જોડાય એવી નમ્ર અપીલ છે। જે આ 12 તારીખે જે પ્લેન ક્રેશની જે દુર્ઘટના 12/6/2025 ના રોજ થઈ અને એ જે દિવંગતો છે એને શ્રદ્ધાંજલિ રૂપે આઈ શ્રી નાગબાઈમાં શોભાયાત્રાની અંદર યાત્રા પ્રસ્થાન સમયે જે માતાજીની આરતી થાય એ પછી તરત જ અમે 5 મિનિટ માટે અમે મૌન પાડવાના છીએ અને દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવાના છીએ।